જસદણના જૂના બસ સ્ટેશન નજીક બનશે નવો કાળિયો પુલ। 2,88,21,089 રૂપિયાના ખર્ચે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કર્યું હતું ભૂમિપૂજન। જસદણના જૂના બસ સ્ટેશનથી લાતી પ્લોટને જોડતો કાળિયો પુલ જે જર્જરિત હાલતમાં હોય તાત્કાલિક તંત્ર જાગ્યું છે। પુલની કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ નોંધ લીધી હતી। તાત્કાલિક 2,88,21,089 રૂપિયાના ખર્ચે નવો પુલ બનાવવાનું નક્કી કર્યું છે, જેનું આજે ભૂમિપૂજન કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। જસદણ તાલુકાના 15 થી વધારે ગામના લોકો રોજિંદા આ પુલ પરથી પસાર થતા હોય છે। ભાદર નદી પર આ પુલ લગભગ 55 વર્ષ પહેલા બાંધવામાં આવ્યો હતો। જૂના બસ સ્ટેશનથી લાતી પ્લોટમાં જવું હોય તો આ પુલ પરથી જઈ શકાય, પણ પુલ ન હોય તો 1 કિલોમીટરનો ફેરાવો થાય। વધારે પ્રમાણમાં ગામડાના લોકો આ પુલ પરથી પસાર થતા હોય છે। ગામડાના વિદ્યાર્થીઓને આ પુલ પરથી આવવું પડે અને ગામડામાંથી ખરીદી કરવા આવતા લોકોને પણ આ પુલ પરથી પસાર થવું પડે, તેમજ વાહન ચાલકોને પણ આ પુલ પરથી પસાર થવું પડે છે। ત્યારે વધારે લોકોને હાલાકી ન ભોગવવી પડે તેને ધ્યાનમાં રાખી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ તાત્કાલિક પુલ બનાવી આપવાની જસદણ નગરપાલિકાને સૂચના આપી દીધી છે। કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આ નવા બનનારા કાળિયા પુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। સાથે ભાદર નદીના કાંઠે 5 કરોડ 9 લાખના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે, તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। જસદણના મોક્ષધામ નજીકથી ભાદર નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે। આ કાર્યક્રમમાં જસદણના મામલતદાર, જસદણ શહેર પ્રમુખ, જસદણ નગરપાલિકાના પ્રમુખ, જસદણ તાલુકા પ્રમુખ, જસદણના ચીફ ઓફિસર તેમજ ભાજપના કાર્યકર્તાઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કોન્ટ્રાક્ટર દ્વારા 6 મહિનામાં નવો પુલ બનાવી આપવામાં આવશે। જે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર લાતી પ્લોટ બ્રિજ, જેને કાળિયા બ્રિજના નામે જે વર્ષો પહેલા આ બ્રિજ બનેલો, કેટલાક સમયથી આ બ્રિજ ઉપયોગ કરવા લાયક એટલે જર્જરિત થયો છે। એને નવો બનાવવા માટેનું અમે નગરપાલિકાની ચૂંટણી વખતે વચન આપેલું એ આ બ્રિજ લગભગ 3 કરોડના ખર્ચે, જેનું આજે અમે સૌ અમારા નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું છે। એ જ પ્રમાણે આમાં ગામમાંથી પસાર થતી ગોમા નદી ઉપર જે રિવરફ્રન્ટ, જે અમે લગભગ 5.5 કરોડના ખર્ચે એનું પણ સાથે ભૂમિપૂજન કર્યું છે। આમ નગરપાલિકા વિસ્તારની અંદર લગભગ 8 કરોડના ખર્ચે વિવિધ કામો આ સિવાયના એનું અહીંથી આજે ભૂમિપૂજન કર્યું છે। આ કામ સમયસર થાય, સારી ગુણવત્તાવાળા થાય અને એનો ઉપયોગ લાભ જસદણની જનતાને મળે એવા એક શુભ ઉદ્દેશ્યથી આજે ભૂમિપૂજન કર્યું છે। નગરપાલિકાની ચૂંટણીઓ વખતે જે મેં કામોનું વચન ખાતરી આપ્યા હતા એ બધા કામો તબક્કાવાર અમે અમારી નગરપાલિકાની બોડી આવતાની સાથે શરૂ કર્યા છે। આ કામો સમયસર સારી ગુણવત્તાવાળા થશે અને એ રીતે જસદણની નગરની જનતાને એક સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થશે।